મિત્રો, રંગ અને ગુલાલનો તહેવાર છે હોળી, જેને આપણા હિન્દુ ધર્મમાં એક ખાસ મહત્વ આપવામાં આવેલ છે. બાળકોની સાથે વૃદ્ધો પણ આ રંગના તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં હોલિકા દહનને પણ ખાસ મહત્વ આપવામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે કોઈ ખાસ વિધિથી કોઈ હોલિકાની પૂજા કરે છે તો તે રાતોરાત ધનવાન થઈ શકે છે. અને આજના વિડીયોમાં આપણે એવા જ ઉપાયો સાથે જોડાયેલી માન્યતા વિશે વાત કરીશું, જેને હોળીના દિવસે ચૂપચાપ કરવાથી રૂપિયાનો વરસાદ થઈ શકે છે. એટલે કે તમારી સૂતેલી કિસ્મત પણ ચમકી શકે છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એકવાર. મિત્રો, ધનવાન બનવાનો સપનો તો હર કોઈ જોતો જ હોય છે, પરંતુ તેને પૂરો કોઈક જ લોકો કરી શકતા હોય છે. પરંતુ એમ પૂછવામાં આવે કે પૈસાદાર બનવા આપણે શું કરવું જોઈએ, તો જવાબ મળે છે કે ખૂબ જ મહેનત કરવી જોઈએ. આમ મહેનત તો જરૂરી જ છે, પણ દોસ્તો એ વાતને પણ નકારી નથી શકાતી કે ખાસ સમય પર કરવામાં આવેલ ધાર્મિક અનુષ્ઠાન અને ઉપાય પણ તમને અમીર બનાવી શકે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર હોલિકા દહનની રાત્રિનો ખૂબ જ મહત્વ હોય છે. જો કોઈ વ્યક્તિ હોલિકા દહનની રાત્રિએ પૂરી વિધિ સાથે કેટલાક ઉપાય કરે તો તેની મનોવાંછિત ઈચ્છાઓ પૂરી થાય છે. તેની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાયો વિશે વાત કરીએ તેનાથી પહેલાં આપણે એ જાણી લઈએ કે હોલિકા દહન શા માટે કરવામાં આવે છે. આમ તો આપ સર્વે હોલિકા દહન વિશે બાળપણથી જ સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, અને જો તમે નથી જાણતા તો જણાવી દઈએ કે હોલિકા દહનની કથા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપુ અને હોલિકાની સાથે સંકળાયેલ છે. પૌરાણિક કથા મુજબ હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને તેણે એ વરદાન પ્રાપ્ત કર્યું કે કોઈ પણ મનુષ્ય, પ્રાણી દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર તેને મારી ન શકે. આ વરદાન પ્રાપ્ત કરીને તે પોતાને ભગવાન સમજવા લાગ્યો, કેમ કે તેને કોઈ પણ જીવજંતુ, દેવી દેવતા કે રાક્ષસ મારી શકતા ન હતા. હિરણ્યકશ્યપુ પોતાના અહંકારમાં એટલો બધો ડૂબી ગયો કે તે પ્રજાથી પોતાની પૂજા કરાવવા લાગ્યો. અને એટલું જ નહીં, હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો ઘોર વિરોધી હતો. પરંતુ ત્યારબાદ હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ નામના પુત્રનો જન્મ થાય છે, જે બચપનથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પ્રહલાદ હંમેશા શ્રીહરિની ભક્તિમાં લીન રહેતા. હિરણ્યકશ્યપુએ જ્યારે આ જોયું તો તેણે ઘણીવાર પ્રહલાદને રોકવાની કોશિશ કરી, પરંતુ તે માન્યો નહીં. ક્રોધમાં આવીને હિરણ્યકશ્યપુએ તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાની ઘણી બધી કોશિશો કરી, પરંતુ ભગવાન વિષ્ણુના ભક્ત હોવાને કારણે પ્રહલાદ હંમેશા બચી જતા હતા. અંતમાં હિરણ્યકશ્યપુએ પોતાની બહેન અને પ્રહલાદના ફોઈ હોલિકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હિરણ્યકશ્યપુની બહેન હોલિકાને વરદાન પ્રાપ્ત હતો કે તે આગથી બળી શકે નહીં, અને તે જ વરદાનનો લાભ ઉઠાવવા માટે બાળક પ્રહલાદને ખોળામાં બેસાડીને લાકડીઓની વચ્ચે બેસી ગઈ. હિરણ્યકશ્યપુના સિપાહીઓએ લાકડીઓને આગ લગાવી, અને જ્યારે આગ લગાવવામાં આવી રહી હતી ત્યારે પણ ભક્ત પ્રહલાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુના નામનો જાપ કરી રહ્યા હતા. બધાને લાગ્યું કે હવે તો પ્રહલાદનો મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ થયું તેનાથી ઉલટું. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ આમાંથી બચી ગયા અને હોલિકા તે આગમાં બળીને મરી ગઈ. તો મિત્રો, આ ઘટનાની યાદમાં, એટલે કે અસત્ય પર સત્યની વિજયની યાદમાં હોળીની રાત્રે આપણે હોળિકા દહન કરીએ છીએ. તો મિત્રો, આ હતી પૌરાણિક કથા. હવે હોળીના દિવસે કરવાના ઉપાય વિશે વાત કરીએ તો સૌથી પહેલો ઉપાય સરસવના દાણાની સાથે સંકળાયેલ છે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો, કે પછી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો,
તો તમારે ઘરે લઈને આવેલ સરસવમાંથી થોડા દાણા હોલિકાની અગ્નિમાં સમર્પિત કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તો થાય છે, તેની સાથે સાથે લાંબી બીમારીમાંથી પણ છુટકારો મળે છે. જો બધી જ પ્રકારની કોશિશ કર્યા પછી પણ તમારો કારોબાર નથી વધી રહ્યો તો તમારે એ કરવાનું છે કે હોળિકા દહનથી એક દિવસ પહેલાં ફટકડીના 6 ટુકડા કરવાના છે. તે તમામ 6 ટુકડાઓને તમારે તમારી દુકાન કે પછી ઘરમાં છુપાવી દેવાના છે. પરંતુ યાદ રહે, કોઈને જાણ ન થાય તે રીતે આ કાર્ય કરવાનું છે. ત્યારબાદ હોલિકા દહન વખતે તે 6 ટુકડાઓને હોલિકાની અગ્નિમાં કપૂર કે પછી કોઈ અનાજની સાથે સમર્પિત કરી દેવાના છે. અને આમ કરવાથી થોડા દિવસો બાદ તમારો કારોબાર ઊંચાઈઓ સર કરવા લાગશે અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે. અને જો મિત્રો ફટકડીવાળો ઉપાય નથી કરવા માંગતા તો તમે નાળિયેરની મદદથી પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. અને તેના માટે તમારે હોળીના દિવસે એક એકાક્ષી નાળિયેર લેવાનું છે અને તે નાળિયેર પર સિંદૂર, ધૂપ, દીપ, નૈવેદ્ય ચડાવીને તેના પર લાલ વસ્ત્ર બાંધી દેવાનું છે. ત્યારબાદ આ નાળિયેરને માતા લક્ષ્મીને સમર્પિત કરીને માતાજીને તમારા ઘર કે દુકાનના વાસ કરવાની પ્રાર્થના કરવાની છે. અને અહીં એ વાતનો ખ્યાલ રાખો કે પૂજા કર્યા પછી તમારે આ નાળિયેર તમારા ઘર કે પછી દુકાનમાં જ રાખવાનું છે. આવું કરવાથી તમારા કારોબાર અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય તમે ગોમતી ચક્રથી પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. તમારે કરવાનું એ છે કે હોલિકા દહન થયા બાદ 21 ગોમતી ચક્ર લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીની સમક્ષ રાખવાના છે. ત્યારબાદ પૂરી વિધિથી પૂજા કરીને આ ગોમતી ચક્રોને દુકાન કે પછી તિજોરીમાં રાખવા જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમને જરૂરથી પ્રાપ્ત થશે. જો મિત્રો તમે લોકોને ઉધાર આપેલ છે અને તેઓ તમને ઉધાર આપેલ નાણાં પરત આપવામાં વિલંબ કરી રહ્યા છે તો તમારે 11 ગોમતી ચક્ર હાથમાં લઈને હોળિકાની 11 વખત પરિક્રમા કરવાની છે. અને ત્યારબાદ તે 11 ગોમતી ચક્રોને હોળિકાની અગ્નિમાં સમર્પિત કરી દેવાના છે. આવું કરવાથી ઉધારીના અટકેલા પૈસા જલ્દી પરત મળી જવાની માન્યતા છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આપને આ માહિતી જરૂરથી ગમી હશે. આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ધાર્મિક વર્લ્ડ સાથે. ફરીથી મળીશું નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.